આ છે મેન્ડલ-બ્રોટ સેટ, એક એવી આકૃતિ જેમાં અનંત જટિલતા છુપાયેલી છે. તમે એને જેટલું ઝૂમ કરતા જશો એટલી જ નવી અને અદ્ભુત પેટર્ન દેખાતી રહેશે, જેનો કોઈ અંત જ નથી. પણ આશ્ચર્યની વાત તો એ છે કે આટલી જટિલ છબી બનાવતું સમીકરણ ખરેખર ખૂબ જ સરળ છે. તો પછી સવાલ એ થાય કે ગણિતની આ અદ્ભુત કલાકૃતિ બને છે કેવી રીતે? એક સામાન્ય સમીકરણમાંથી આટલી અનંત જટિલતા કેવી રીતે પેદા થઈ શકે? ચાલો, આજના આ વિશ્લેષણમાં આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ રહસ્યને ખોલવાની ચાવી એક ખાસ પ્રકારની સંખ્યાઓમાં છુપાયેલી છે. તો ચાલો, કલ્પનાની દુનિયામાં એક ડૂબકી લગાવીએ અને કોમ્પ્લેક્સ નંબર્સ એટલે કે સંકર સંખ્યાઓને સમજીએ. આને સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે અને જોવું પડશે કે સંખ્યાઓનો વિકાસ કેવી રીતે થયો. જેમ જેમ સમય જતો ગયો અને નવી સમસ્યાઓ આવતી ગઈ, તેમ તેમ તેને ઉકેલવા માટે નવી સંખ્યા પ્રણાલીઓ બનાવવામાં આવી. કારણ કે જૂની સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક એક ખાલીપો રહી જતો હતો. જો શરૂઆતમાં આપણી પાસે ગણતરી માટે માત્ર ધન પૂર્ણાંકો હતા, પણ પછી દેવા જેવી બાબતોનો હિસાબ કેવી રીતે રાખવો, એના માટે આવ્યા ઋણ પૂર્ણાંકો. પછી કોઈ વસ્તુના ભાગ પાડવા માટે સમય સંખ્યાઓ આવી અને એ સંખ્યાઓ વચ્ચેની ખાલી જગ્યાઓ ભરવા માટે વાસ્તવિક સંખ્યાઓ આવી. દરેક નવો પ્રકાર એક જરૂરિયાતમાંથી જન્મ્યો હતો. પણ વાસ્તવિક સંખ્યાઓ પછી પણ એક ખાલીપો તો રહી જ ગયો. x² = -1 જેવા સમીકરણનો ઉકેલ શું? એવી કોઈ વાસ્તવિક સંખ્યા છે જ નહીં જેનો વર્ગ કરવાથી જવાબ -1 આવે. અહીં આવીને ગણિત જાણે અટકી ગયું હતું. અને અહીંથી જ આપણી વાર્તામાં એન્ટ્રી થાય છે એક હીરોની. ગણિતની આ જૂની સમસ્યાનો એક ખૂબ જ સુંદર અને તાર્કિક ઉકેલ, જેને આપણે કહીએ છીએ કાલ્પનિક એકમ. સમસ્યા બસ આટલી જ હતી. -1નું વર્ગમૂળ શું? વાસ્તવિક સંખ્યાઓની દુનિયામાં આનો કોઈ જવાબ જ નહોતો. એટલે ગણિતશાસ્ત્રીઓએ એક નવું સાધન બનાવવાનું વિચાર્યું. અને એ સાધન છે આઈ એટલે કે કાલ્પનિક એકમ. આઈને એવી સંખ્યા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી જેનું વર્ગમૂળ -1 છે. મતલબ કે સૌથી અગત્યની વાત, i² = -1. આ કોઈ મનગઢંત વાત નથી, પણ ગણિતના નિયમોને આગળ વધારવા માટેની એક તાર્કિક શોધ છે. હવે જ્યારે આપણે કોઈ વાસ્તવિક સંખ્યાને આ નવા કાલ્પનિક એકમ સાથે જોડી દઈએ, ત્યારે શું બને? ત્યારે બને છે એક સંકર સંખ્યા એટલે કે કોમ્પ્લેક્સ નંબર. તેને a+bi ના રૂપમાં લખવામાં આવે છે, જ્યાં a વાસ્તવિક ભાગ છે અને b કાલ્પનિક ભાગ. તો ઠીક છે, આપણે એ તો જાણી લીધું કે આ સંકર સંખ્યાઓ શું છે, પણ એ દેખાય કેવી? એને ક્યાંક દર્શાવી તો શકાય ને? આના માટે આપણને એક નવા પ્રકારના નકશાની જરૂર પડશે. જો આપણે સંકર સંખ્યાઓને આપણી જૂની સંખ્યા રેખા પર નથી બતાવી શકતા, કારણ કે એમાં બે ભાગ છે, વાસ્તવિક અને કાલ્પનિક. એટલે આપણને એક નવા ડાયમેન્શનની જરૂર છે. અને એ નવું ડાયમેન્શન આપણને મળે છે સંકર સમતલ પર. વિચારો કે એક ગ્રાફ પેપર છે. એની આડી લાઇન એ વાસ્તવિક અક્ષ છે અને ઊભી લાઇન એ કાલ્પનિક અક્ષ છે. તો a+bi સંખ્યા એ ખરેખર તો a, b બિંદુ છે. દાખલા તરીકે 3 - 4i ને આપણે 3, -4 બિંદુ પર દર્શાવીશું. ચાલો, હવે જ્યારે આપણે આ નવી દુનિયામાં પ્રવેશી ચૂક્યા છીએ, તો પછી એના નિયમો પણ સમજી લઈએ. આ સંખ્યાઓ સાથે ગણતરી કેવી રીતે કરવી? સરવાળો અને બાદબાકી તો સાવ સહેલા છે. બસ એટલું યાદ રાખવાનું કે વાસ્તવિક ભાગને વાસ્તવિક ભાગ સાથે અને કાલ્પનિક ભાગને કાલ્પનિક ભાગ સાથે ઉમેરવાનો કે બાદ કરવાનો. સાવ સીધું સાદું ગણિત છે. ગુણાકારમાં થોડી વધારે મજા છે. આપણે સ્કૂલમાં શીખ્યા હતા એ ફોઇલ પદ્ધતિનો જ ઉપયોગ કરવાનો. પણ ખરી જાદુઈ ક્ષણ તો ત્યારે આવે છે જ્યારે i² સામે આવે. યાદ છે ને? i² એટલે શું? બસ એની જગ્યાએ -1 મૂકી દેવાનો. આ એક જ સ્ટેપ કાલ્પનિક સંખ્યાને વાસ્તવિકમાં ફેરવી નાખે છે. હવે આઈની એક ખાસિયત છે, એક રહસ્યમય પેટર્ન, જે એને ખૂબ જ શક્તિશાળી બનાવે છે. જ્યારે આપણે આઈની ઘાત વધારતા જઈએ છીએ, ત્યારે એક અદ્ભુત ચક્ર જોવા મળે છે. જુઓ, આઈની 1 ઘાત એટલે i, 2 ઘાત એટલે -1, 3 ઘાત એટલે -i અને 4 ઘાત એટલે 1. અને પછી
પાંચમી ઘાત પર ફરીથી આઈ આવી જાય છે. આ 4 પરિણામોનું ચક્ર ચાલ્યા જ કરે છે. i, -1, -i, 1. આ એક જબરદસ્ત શોર્ટકટ છે. તો હવે એક સવાલ. આ ચક્રના આધારે આઈની 35 ઘાતની કિંમત શું થશે? આંકડો મોટો લાગે છે, પણ ગભરાવાની જરૂર નથી. આનો જવાબ ખૂબ જ સરળ છે. આની રીત એકદમ સરળ છે. તમારે બસ ઘાતાંકને 4 વડે ભાગવાનો છે. જે શેષ વધે એ જ તમારો નવો ઘાતાંક. તો 35ને 4 વડે ભાગીએ તો 3 શેષ વધે. એનો મતલબ કે આઈની 35 ઘાત બરાબર આઈની 3 ઘાત. અને આઈની 3 ઘાત એટલે -i. જોયું કેટલું સહેલું છે? અને હવે આપણે પાછા ફરીએ મેન્ડલબ્રોટ સેટ પર. આ જે અદ્ભુત આકૃતિ છે ને, એ બીજું કશું જ નથી પણ આ જ સરળ ગણતરીઓ જે આપણે હમણાં શીખ્યા એને સંકર સંખ્યાઓ પર લાખો કરોડો વાર પુનરાવર્તિત કરવાનું પરિણામ છે. બસ આટલું જ. અને એવું ના વિચારતા કે આ બધું ખાલી ગણિતના પુસ્તકોમાં જ છે. ના, આ કોમ્પ્લેક્સ નંબર્સ આપણા મોબાઈલ ફોનથી લઈને વાયરલેસ ટેકનોલોજી, રડાર અને એન્જિનિયરિંગ સુધી બધે જ વપરાય છે. આ કાલ્પનિક સંખ્યાઓ વગર આપણી આધુનિક દુનિયા શક્ય જ નથી. તો અંતે આના પરથી એક વિચાર આવે છે કે બીજા એવા કેટલાય અદ્ભુત વિચારો આપણી રાહ જોઈ રહ્યા હશે, જે અત્યારે આપણને ભલે કાલ્પનિક લાગતા હોય, પણ કદાચ એક નવી જ દુનિયાના દરવાજા ખોલી શકે છે.